પૂંજાપો કે બાપો લખી દેજો એટલે પૂંજાપો લખી દેવી. ખોપરી લાવજો, ખારેક લાવજો, બદામ લાવજો, દ્રાક્ષ લાવજો, એલજી લાવજો, કમર કાકડે લાવજો, તદ લાવજો, લવિંગ લાવજો, બધું. પણ એમાંથી ખોપરી કઈ દેવની, ખારેક કઈ દેવની, બદામ કઈ દેવની, દ્રાક્ષ કઈ દેવું, લવિંગ કઈ દેવું, એલચી કઈ દેવની, કમર કાકડી કઈ દેવની. જ્યોત પ્રગટાવતા, જ્યોત ગુજતા કદાચ નૂરી બનાવતા, પાઠ પડતા બધાને આવડી ગયું, પણ આ ક્યાંથી શું વસ્તુ? એમાં મારા વધારે સમય નથી લેવો, ભજન એ વધારે નથી ગાવા. ઈસુ બાપુને એક ગાણે કરી ને ભોજાભાઈ એટલે બે આવા ગેડી રે ગગન તેરા બાના પેરી જગમાં ઘણા ફરે અનુભવી નર થોડા. આ જે બાનું છે ને એમ કે ભગવી ચિત્રી છે. આ ભેખ આપણે કહેતા હોય ભાઈની પાસે ભેખ છે. ચાંદો નહોતો, સૂરજ નહોતા, નહોતા નવલક તારા, આદિના ભેખ અમારા. એ ભેખ કયો? આ તો 150 રૂપિયાનું કાપડ બજારમાંથી લઈને ખંભે નાખી દીધું એટલે હું ભેખ ગણું છું? આદિનો ભેખ કયો? ઈ ભગવો પણ મને સત્સંગ નથી કરવો. આ બધા હા બોલો નગર કે હું સત્સંગ નથી કરવો બહુ. હવે તમારા ડામલિયા પરિવારના ભુવા મારે કઈ ના પડાય નહીં. ઈસુ બાપુની બે હારે બેઠા છે એટલે કઈક મંતવ્ય કરતા હોય, પણ એમ કે ખોટીભાઈના ભજનની ફરમાઈશ આવી કે ઈસુ બાપુના ભજનની ફરમાઈશ આવી, હવે આવડે એવું કઈ ગાઈ નાખું, ગાવું જ પડશે ને. મારે અહીંથી એમ કે તમને હાજા હુરા નહીં જવા દે, મને બીક લાગે તમને. છોટેબાના ભજનની ફરમાઈશ ગાઈ નાખવી, બીજું શું? હવે મોળ બેઠો છે. છોટેબાના ભજનની ફરમાઈશ આપી માલધારી ભરવાડ સમાજની દીકરીઓ. ભલામણ દુનિયાની અંદર કોઈના બાપની તાકાત નથી મારી માલધારી સમાજની બેન દીકરીની ઇજ્જત કે આબરૂ કોઈ પ્રાણી લઈ શકે. એના બાપની તેવડ બેનની વાત છે ભલામણ. નગાલાખા બાપાના બેન રૂડીબેન ખંભાત દબાવે જેથી માંગણી કરી કે આવું રૂપ તો અમારા રજવાડામાં શોભે. હું દુનિયાની બધી સુંદર વસ્તુ તમારા રજવાડામાં શોભે, માલધારીના નેહડે નો શોભે બાપ. માલધારીના આંગણે તમે જોવો છે એવી જોગમાઈ એવી જન્મી. ક્યાં ભજનો થયું? અને ઘણા પૂછ્યો તમે બીજા ગમે ને કે ભાઈ તમારું કળ કોણ, તમારા ઈષ્ટદેવ કોણ? હમણાં હું સડોતરમાં ગયો, ખોટું નથી કહેતો, બાપના હાસુ બોલું. સડોતરમાં આપણા ભરવાડ નહીં ગયો હતો. અમુક અમુક સડોતરના વિસ્તારના એ લોકો એટલે મેં કીધું તમારું કુલદેવી કોણ? તો કે મારા દાદાની હતા ને એ ચામુંડમાન માનતા. પછી તો કે પછી મારા બાપાની હતા ને એક ખોડિયારમાં માનતા ને. અમે અટલ કાળકામાં જઈએ છીએ, અમે એનું કઈ નક્કી જ નહીં. એમ
તમારો ઈષ્ટદેવ કોણ? તમે ગર્ભવતી પાવર કે એવો ઈષ્ટદેવ ઠાકર બાપ સાથે કોઈને એવું દુનિયાની અંદર નગાલાલા બાપાના બેને ખંભાત નવાબને માંગણી કરીને તેથી એને એમ કીધું તો કે જા નવાબ, તને મારા રૂપની થોડો આશા થઈ, તારા મનની અંદર મારી પ્રત્યે નબળો વિચાર આવ્યો, હું માલધારી સમાજની દીકરી, જા તને કાળો કોડ નીકળો. તેથી ખંભાત નવાબ કોડિયો બન્યો હતો બાપ. આ તાકાત. પણ આપણે વાડ્યું જાતે ન ભાંગવી તો કોઈના બાપની તાકાત નથી તમારી વાડ કોઈ ભાંગી શકે. એટલે ભજન સાંભળો, કોટેભાઈ નું ભજન ગાવાનું, ઓલાનું ભજન ગાવાનું, પણ એનો પાવર રાખજો. ખોટું લાગે તો હવે મને સીતારામ ન કરતા, પણ કહીશ. હા, સાવી તો આપીશ. આવા મનાડાના કરો તમે પાછા ભળિયા એ હાલો રે દેવા આપણે ભગતું રે કેરા હોય સંતા આવી ગગન વાતો કરશે એની સોઢી બાય ફરિયાદમાં એ ભગાએ માંડ્યા પાટ તમે ભાવે ભક્તિ કરજો રે કેવા નેક તે કરજો મારી એ પછી કાયમ ઠાકર મારો ભેળા રે એજી ભગા બાવા હૈયે રે તમે રાખજો વિશ્વાસ આ તો સોઢી બા કેવાણા રે આલી મારી ભક્તિમાં પડાવે કોઈ એને જીવતા હું ભંડારો રે કેવો વિશ્વાસી છે. બગા બાપાને એવું કીધું કે તમે વિશ્વાસ રાખજો, મારી ભક્તિમાં કદાચ કોઈ ભંગ પડાવે ને તો ને એ ભોમાં ભંડારવાની તાકાત છે. હું માલધારી દીકરી છું બાપ. એને ભજન ઉપર, એની સેવા ઉપર એને કેવો વિશ્વાસ છે. પણ હે ભગા બાવા, મેં તમને વચન આપ્યું છે કે હું કદાચ હા હારે જાય તો પાછી ફરિયાદ લઈને પીરમાં કોઈ દી આવીશ. હવે જાવું ક્યાં?
આ તો મારા ઠાકરને મેણું બાપ, મારી હાહુ જ્યારે મેણું બોલે ને મેણાને ઘા મારથી સહન નથી થતો. ત્યારે શું કે છોડી બાપ, એની ભગા મારે સિંધવના એ કુળનો મારે કલેશ. એની ભગા સિંધવા એ કુળનો મારે કલેશ. મારી હાહુ મેણા મને બોલે રે. મારા આંગણીએ નું કેરાય ધો. મને કુંવારકા દોરાવી રે. એજી ભગા બાવા તેડાવો મારી ગજ ગંગાયાદ. એ મારા વીર, કાલ જગતની અંદર તને કોઈ મેણું ન મારે, નબળું વહણ મારી પ્રત્યે નો દે, માટે હવે તને છેલ્લો એક કહું છું કે એક સુંદરી આવીને મને ઉઠાડી જા, મારી હમત આવીને આપી જા બાપ. એજી ભગા બાવા તેડાવો મારી ગજ ગંગાયાદ. મારી સમાધિ ગળાવો રે. એવા હાથમાં નાળિયોરને નિશાન. એજી ભગાવેલા મને આપજો રે. એજી ભગા મારી ગજ રે ગંગાને મારો પુકાર. એજી ભગા મારી નાચ રે ગંગાને મારો પુકાર. આવું સોઢી બાવીન રે. એવા ને ટેક રે જો ડાંભયા ભા. તમારી ભીડું ઠાકર મારો ભાન છે રે. એની ભગા બાવા તમારા એ શરણોના દાસ. બાપુ રાઘવે બોલ્યા રે. એવા વાડીમાં કરો ને લીલાવે લે. ઠાકર મને શરણોમાં એ લે
આ તમે ધીંગાણા કરો. નગાલાખાના ઠાકર એવું કીધું છે, બાપ ભેગે ને ભેગે હું નગાલાખાનો ઠાકર આવીને ઉભો રહીશ બાપ. પણ કેવું ધીંગાણું હોવું જોઈએ? મારો ઠાકર આવે આવે ને આવે જરૂર આવે. ધીંગાણું કેવું હોવું જોઈએ? આવા ધર્મને ધીંગાણે રે એ જિંદગા લાખા બાપા તમે આવજો. અને આવજો પીરજી એની અલખ ધણી હે અવતાર રે આવા બીજ સનાતન ના ધર્મ રે બાપા નગા લાખાએ દિશે અને ધરો બાપાજી ધરો તમે ધરો અને ધરો બાપા જાદવ કુળમાં હે અવતાર રે આવા ધર્મના ધીંગાણા મારે મારા ઠાકર વેલાયા આવજો. આવા મરેલા માણસને રે બાપાએ સજીવન દીકો જગાડ્યા માધો રાત રે આવા અનેકા પરચા પૂજા રે બાપા ગઢ આબુ કેરા પાદ રે અને કઈ લૂંટારા એજી પડ્યા તમારા એ પાય રે એવા ધર્મના ધીંગાણા મારે એ જિંદગા લાખા બાપા વેલાયા આવજો. એવી નગાલાખા બાપાને યાદ કર્યા. પણ પેલા હું એક બે શબ્દો બોલી ગયો, એમાં કહી ગયો કે ભાઈ પ્રથમ પેલો એક ભજન બધા બોલે છે, દરેક કલાકારો બોલે છે કે સીતાજી પૂછે શરીરે રામના કરો પ્રભુ વડા ધર્મની વાત. એ ભજન પૂરું થાય ત્યાર પછી જયારે નકળંગ અવતાર રામદેવજી બાપા નો અવતાર થાય, રામદેવજીના અવતારની અંદર તેથી ધણી રામદેવજીને વિરમદેવજી પૂછે છે. એની અંદર તમને મેં જે કીધું ને એનો જવાબ મળી જશે જો સાંભળતા આવડશે તો, કે પ્રથમ પહેલો પાઠ કેની ઉપર માંડ્યો, કઈ જોત જલાવી? પાણીનું બીજ કયું? આપણે બોલીએ કે જે કઈ છે બીજમાં છે, બીજ વાળું કઈ છે ને, પાણીનું બીજ કયું? ધર્મને કોઈ સામાન્ય સમજતો હોય, ધર્મ કોઈ સામાન્ય નથી. ધર્મ કોઈ કૂતરો નથી જેને પાળવામાં આવે, જેનું સેવન કરવાનું આવે. ખેતી કરતા હોય તો એને અનુભવ હોય, ધર્મની પણ એક ખેતી છે.
બહુ કે બાપુ સત્સંગ કરો પણ અમને યાદ નથી આવતું. તમે કોઈકની પાસે 25 રૂપિયા માંગતા હોય કેમ ભૂલતા નથી? કોઈક તમને કડવો શબ્દ 2 વેણ કહી દીધા એ કેમ ભૂલાતું નથી? કારણ કે એમાં લક્ષ્ય છે, એમાં સુરતા છે. પણ મારા વાલા પકડવા જેવું પકડજો, છોડવા જેવું જેટલું બને ને એટલું છોડજો. આ જગતની અંદર કંઈક આગેવાન તરીકે રહેવું હોય, કુટુંબમાં, સમાજમાં કે ઘરમાં કાંઈક જો થવું હોય ને કાંઈક જો બનવું હોય ને તો ખાતા શીખજો. હું ગમ ખાતા શીખજો મારા વાલા. અને પિતા શીખજો. જ્યારે પિતા શીખજો ને પાતા શીખજો. આગેવાન થવું સમાજમાં ફરવાની કોઈ નાની વાત નથી. એને હારું તો મોડું બધું આવે. ઉકળામાં ફકરે આવવું પડે. એમને નથી પૂજાવાતું. મૂર્તિને પૂજાવવું હોય ને છીણેના રથોડાના ઘા ખાવા પડે. એ વેઠવું ઘણું પડે. વેઠવું પડે એટલું બધું વેઠવું પડે. ગધાડા ચડાવે ત્યાં સુધી. પણ કદાચ ગધાડા ચડાવવાનું પણ તમારી નીતિ સાફ હોય ને મારો ઠાકર એકડી આવે આવે ને આવે ભલામણા. એવા ઇતિહાસ આપણા છે. અમરેલીમાં મૂળદાસ બાપુને ખારડાના હાર પહેરીને ગધાડા ચડાવ્યા હતા. અવળા ગધાડા ચડાવ્યા. એમાં મૂળદાસ બાપુ શું ગયું? અમરેલી પહાટાણી. સૂરજ આબમાં ઉગે ને એની આડું વાદળ આવી જાય, સૂરજનું તેજ ઝાંખું ન પડે. એટલે બે કડી રામદેવજી બાપાના ભજનની કહું. કળશમાં ધણે કળા બિરાજે, તમારા નેજામાં બિરાજે હાથનું. આ દેહ દેવળમાં પીર પોતે બિરાજે, ધણી રામદેવજી હાજરાજો. આવા વિરમદે પૂછે તમે એ જીવાત રે આવો કયા પુરુષે રે આ ધર્મ ને
આવા નિરંજન ને શક્તિ રે આ પાટે आज धनी रामदेव जी कहे ए वीरमंदिर जी तुम्हें बस बे कड़ी ईसु बापू ने कीधु तू एक कड़े गाय नहीं थी ईसु बापू ने याद करिए कारण कि આજના સમયની અંદર માલધારી સમાજમાં અત્યારે કદાચ બધા ભક્તો કદાચ હાથમાં માયક લઈને કદાચ બોલતા હોય ગમે તે પણ એની શરૂઆત શુભ શરૂઆત કોઈ કરી હોય આ સમાજને પ્રગતિની દિશા બતાવી હોય પ્રગતિશીલ વિચારો અને એ દિશા તરફ લઈ ગયા હોય તો બાવળિયાલે મહંત શ્રી ઈશ્વર બાપુ સભા દુનિયાનો કોઈ સ્ટેજ હોય માલધારી સમાજનો ડાયરે બેઠો ને યાદ ન કરી બધો અધિકાર છે આપણો અવતાર વાળામાં આવો બાપ આપણને આપણો આવો ઠાકર મળ્યો ત્યારે એની માટે બેઝ કરી શુભ માટે આવી ધન્ય રે કમાયો જેને સંત ઈસુ બાપુ મળ્યા સફળ મારે ખરેખર ઉમંગ છે સાંભળવાનો સંતવાણી અત્યાર સુધી ડાયરો મોજ બધી જે કરી પણ સંતવાણી ભોજાભાઈના મુખે સરસ સંતવાણી સાંભળવાનો આપણને મોજ અને મારે પોતાને એવું ભોજાભાઈના મુખે સરસ સંતવાણી સાંભળવી છે ચા પાણી આપો સ્ટેજ ઉપર મોઢાળો માલ છે